નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો હાલ એવી અફવાઓ ફેલાઈ રહી છે કે આવનાર સમયમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાશે। જે અફવાઓને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાબાદ ખાતરેજ ચોકડી પાસે આવેલ ભારત પેટ્રોલિયમ તેમજ ભગવતી પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે વાહન ચાલકોની લાંબી કતારો થતા નજરે જોવા મળી હતી। મોટી સંખ્યામાં વાહન ચાલકોના ઘસારાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે હાલ હર્ષ સંઘવીજી દ્વારા મીડિયાના માધ્યમથી પણ લોકો સુધી મેસેજ પાસ કરવામાં આવી રહ્યો છે કે આવી અફવાઓને ઇગ્નોર કરવી। પેટ્રોલ અને ડીઝલની કોઈપણ પ્રકારની તંગી હાલ સર્જાઈ રહી નથી અને તેના માટે સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પણ અફવાઓને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ લાંબી કતારો થતા નજરે જોવા મળી હતી। અમે પણ અમારા મીડિયાના માધ્યમથી લોકોને મેસેજ પાસ કરીએ છીએ કે આવી અફવાઓને ઇગ્નોર કરીને કોઈપણ પ્રકારનો નાસીપાસ કરવો નહીં અને પેટ્રોલ અને ડીઝલની તંગીની અફવાને ધ્યાને લેવી નહીં। વિરાંગ મહેતા, મહેમદાબાદ। નમસ્કાર દર્શક મિત્રો, હાલ એવી અફવા ફેલાઈ છે કે પેટ્રોલની તંગી થશે, પેટ્રોલ મળશે નહીં, જેને લઈને મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું મહેમદાબાદ શહેરની અંદર HP પેટ્રોલ, ભારત પેટ્રોલિયમ છે, ભગવતી પેટ્રોલ પંપ છે। આવા પેટ્રોલ પંપે લોકોની ભીડના ટોળા ઉમટી પડ્યા છે અને એવી પરિસ્થિતિ સર્જાય છે કે ધાર્યા કરતાં વધારે ટુ વ્હીલર, ફોર વ્હીલર, JCB જેવા મોટા સાધનો આનો ભીડ વધતી જાય છે અને વધતી જ જાય છે। ભીડને કાબૂમાં કરવા માટે હાલ પોલીસને પણ પ્રોટેક્શન આપવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે। તો આપણે હાલ ભારત પેટ્રોલિયમના સંચાલક પાસે છે, આપણે એમને પૂછવાની કોશિશ કરીશું અને આ વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનું? મારું નામ સેજુલ કિરીટભાઈ પટેલ છે। મારું ખાતરેજ ચોકડી BPCLનો પંપ છે, વર્ષોથી છે। હાલ આજે આટલી મોટી ભીડ, મોટી માત્રામાં લોકો ઉમટી પડ્યા છે, નો ડાઉટ અત્યારે એવું કહેવાય છે કે અફવા જ છે। આપના પેટ્રોલ પંપમાં સ્ટોક કેટલો છે? અમારા પેટ્રોલ પંપે પેટ્રોલનો અત્યારનો સ્ટોક અત્યારે રાતે 8:30 વાગ્યાનો 8,500 લીટર છે અને ડીઝલનો સ્ટોક 9,500 છે। બરાબર। હજુ પણ આવવાનું પેટ્રોલ? હા, આવવાનું। આજે બી આવ્યું હતું, આવતીકાલ બી આવશે મારે ત્યાં 10,000 લીટર પેટ્રોલ, 10,000 લીટર। તો અત્યારે હાલ જે આ કહી શકાય કે આ લોકોની ભીડ છે આને અફવા કહી શકાય? હા, અફવા જેવું છે। અને બીજે 2 દિવસ રજા હતી તો થોડો સપ્લાયમાં થોડું પ્રોબ્લેમ થઈ ગયો, એના લીધે અમુક પેટ્રોલ પંપ થોડા ડ્રાય થઈ ગયા અને એના લીધે અફવા વધારે ફેલાઈ ગઈ। છેલ્લા 4-5 કલાકથી આવો સ્ત્રાવ છે। તમારા અંદાજે કેટલા લોકોએ આમ પેટ્રોલ પુરાવ્યું હશે, સાધનો જેને અંદાજિત કહેવાય? અંદાજિત તો અગણિત છે, પણ આશરે મારું અત્યારે 4,000-5,000 લીટર પેટ્રોલ જતું રહ્યું હશે અને 6,000 લીટર સાધનો એ હજાર પ્રમાણે સાધનો છે। બપોરે 4 વાગ્યાથી જ એકદમ પેનિક થઈ જેવું વાતાવરણ થઈ ગયું છે અને બહુ જ ભીડ થઈ ગઈ છે। આમ પેટ્રોલ પંપનો સમય હોય કોઈ? સમય આમ 24 કલાક હોય છે, પણ અમારો પંપ સવારે 6 થી સાંજે રાતે 12 વાગ્યા સુધી અમે ચાલુ રાખીએ। આજે કેટલા વાગ્યા સુધી ચાલુ? આજે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ચાલુ રાખીશું, જ્યાં સુધી લાઈન પૂરી નહીં થાય, જ્યાં સુધી પબ્લિકને મળશે છે ત્યાં સુધી મળશે સ્ટોક। અને કાલે બી મારે ગાડી આવશે, કાલે બી મળી રહેશે। મીડિયાના માધ્યમથી કોને મેસેજ આપવા માંગો? મીડિયાના માધ્યમથી પ્રજાજનોને એ જ મેસેજ આપવા માંગુ છું કે એવું કોઈ કારણ નથી કે પેનિક થવા જેવું। કંપની જોડે પણ પૂરતો જથ્થો છે અને પેટ્રોલ પંપ જોડે પણ પૂરતો જથ્થો છે। લોકમુખે ચર્ચા મુજબ એવું પણ કહેવાય છે કે યુદ્ધને લઈને આ બધી અફવાઓ ફેલાય છે અને આવનાર સમયની અંદર તંગી સર્જાય એવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। તમારું શું કહેવું છે? એવું અમારા ધ્યાનમાં તો હજી સુધી આવ્યું નથી કે અમને બી એવો કશો મેસેજ કંપની તરફથી એવો પાસ થયો નથી કે આવું કંઈ શોર્ટેજ છે। એટલે પૂરતા કંપની જોડે તો પૂરતો જથ્થો છે અને સપ્લાય પણ પૂરતી રીતે થશે। આપણે ત્યાં પેટ્રોલ ક્યાંથી આપવું છે? મારે ત્યાં પેટ્રોલ પંપ નવા ગામથી આવે છે, અહીંથી 25 કિલોમીટર દૂર છે, કનેરા અને ડેપોમાંથી। હા, બેવ ત્યાંથી આવે છે। અચ્છા, આપણે તમારે ત્યાં તો ગેસનું છે? ગેસ બી CNG બી છે। તો CNG તો ઓનલાઈન છે, એ તો એનું તો કોઈ પ્રોબ્લેમ નથી, એ તો ઓનલાઈન ચાલુ જ રહે છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ CNGમાં કોઈ જ પ્રોબ્લેમ નથી। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના પેટ્રોલ પંપના સંચાલક છે, બરાબર છે, ભારત પેટ્રોલિયમના ભગવતી પેટ્રોલ પંપના પણ મેં આપને દ્રશ્યો બતાવ્યા। તેઓના જણાવ્યા છે ભગવતી પેટ્રોલ પંપની અંદર પણ પરિસ્થિતિ એવી છે કે હાલ ફૂલ સ્ટોક છે। એમના કહેવા પ્રમાણે પણ 5,000 લીટર જેટલું પેટ્રોલ છે, 8,000 લીટર જેટલું ડીઝલ છે। આમના કહેવા પ્રમાણે 8,000 જેટલું પેટ્રોલ અત્યારે હાલ સ્ટોકમાં છે અને 9,500 લીટર જેટલું ડીઝલ છે। અને ભગવતી પેટ્રોલ પંપમાં પણ એવું કહેવું છે કે આવતીકાલે સ્ટોક આવશે। ભારત પેટ્રોલ
પેટ્રોલિયમના સંચાલક દ્વારા પણ એવું કહેવું છે કે આવતીકાલે સ્ટોક આવશે, એટલે અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવી રહ્યા છે અને એક મેસેજ પાસ કરી રહ્યા છે કે આ એક અફવા છે, એટલે અફવા પર કોઈ ધ્યાન ના આપવું. જે લોકો ચર્ચા કરી રહ્યા છે કે યુદ્ધને લઈને આ પરિસ્થિતિ સર્જી છે કે આવનાર સમયમાં પણ પેટ્રોલની તંગી સર્જાશે, પણ હાલ એવું કોઈ દ્રશ્ય દેખાતું નથી અને એવી કોઈ પરિસ્થિતિ સર્જાતી નથી. નો ડાઉટ આ પબ્લિકને કાબૂ કરવા માટે હાલ પોલીસને પણ સ્થળ પર પહોંચવું પડ્યું છે. દરેક પેટ્રોલ પંપે પોલીસનો પણ બંદોબસ્ત છે, પણ અમે પણ અમારા મીડિયા માધ્યમથી લોકો સુધી મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે આવી કોઈ અફવાને ધ્યાન ના આપવું, પેટ્રોલની કોઈ તંગી નહીં પડે. નો ડાઉટ અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આટલી બધી પબ્લિકને લઈને 2 વ્હીલરમાં 200 રૂપિયાનું પેટ્રોલ આપવું પડે છે અને 4 વ્હીલરને મોટા સાધનોમાં 500 જેટલું આપવું પડે છે. જોકે પેટ્રોલનો સ્ટોક છે, પણ આટલી મોટી માત્રામાં ભીડ આવે તો કોઈ 5000, 2000, 1000, 500, 700 તો એ માણસ પહોંચી ના પડે. એટલે અંતમાં એટલું જ કહેવું છે કે આ એક અફવા સમજીને આને ધ્યાનમાં ના લેવું અને કોઈ એવું ના સમજવું કે હાલ પેટ્રોલની તંગી છે. હાલ પેટ્રોલમાં કોઈ તંગી નથી, એટલે પબ્લિકે આ એક અફવા સમજીને આને આ મેસેજ અમે મીડિયાના માધ્યમથી પાસ કરી છે. વિરાંગ મહેતા, અમદાવાદ.